અલ્યા તારી એ વસંતભાઈ આપડા ઝડપી જોઈજો. અલ્યા જોરભાઈ તમે શું વાત કરું યાર. આમ ગોળી ગોળ હેડ્યા કોઈ ઝઘડો બીજો છે શું? ના ના ઝઘડો બીજો થયો તો હું એકલો પહોંચી વળું. તો હું પાછો પડ્યો એવો છું. તો શું આટલા સ્પીડમાં ચમ જો અલ્યા તમે ગોમમાં રહો છો ક્યાં રહો છો તમે શું ખબર રાખો રસીકર? કમ શું? અરે મારો તો ઓલો છોકરો મોદો રહે ને એને હું બધી દવાખાના બતાવી હવે થાચી રહ્યો છું. તો કોઈ ભૂવા બીજા લાયક નહીં લાયક? અરે ભુવા એટલા બતાયા દવાખાના તો બાકી નહીં રહેશે. કોઈ પાલનપુર જઈને આવ્યો, પાટણ જઈને આવ્યો ને અમદાવાદ ની બધે બતાવી રહ્યો છું. તો છોકરાને હમું થાય એમ જ નહીં. શિખર શું થયું છે ને ખબર જ નહીં પડતી. તો કોઈક દુઃખ પકડો, કોઈક હારો ભૂવો પકડો. તમને તો જો ગામના છોકરાની પડી છે, તમારે તો ખાલી ત્યાં ઢોકળે ટેસ્ટ થઈને ફરવું જ છે અને ગામમાં ફરી ફરી બધા ચા પીવો છે. એ વસંતભાઈ એવું નથી, મને તમારા છોકરાની ખબર નથી. શું ખબર નથી? ગામવાળો છોકરાની ખબર નહીં રાખતા. ચારનો છોકરો મોદો હોય એવો વિચાર આવે કે સમાચાર લેવા જવું હું. પણ મને ખબર હોત તો હું વહેલા આવ્યો હોત. અને જો હું ચા પીવું ને એ કઈ છોકરાને કોઈ પૈસા પકડાવું, મફતની ચા નહીં પીતો. હા તો પછી આવો છોકરાને સમાચાર લેવા. હા તો હોજે આવું હું. લો હડો હાલ તો છોકરાને સારું હું ગોળીઓ લેવા જાઉં છું. હા તો તમે ગોળીઓ લેતા હો, હું હોજે ઓટોમાં હડો હોજે સમાચાર લેવા આવો. હા એ હો. આ માર તો હવે નોયતાનું દુખાઈને પડ્યું છે. આ આટલી ગોળીયાના ડોક્ટરે 500 રૂપિયા લીધા હી. હવે 500 રૂપિયા તો કમાતા નહીં દાડાના. છોકરાને હવે હમું કરવાનું છે. કેવી ને હમું કરશે આ શિખર? ચોથી આવું મારા ઘરે દુખાઈને પડ્યું. મારે હવે કોકને બતાવવું પડશે સારી જગ્યાએ. આ તો તાપ એવો પડે છે, તાપનો થાકી રહે છે. છોકરાની એક બાજુ દુઃખ થઈ ગયું છે એટલે તાપનું ફરવું પડે છે. હા જોરભા ચોપડા છો આમ રોકેટ ના બોર્ડ ઘાય ઘા. અલ્યા વસંતભાઈ ક્યાં જાવું? કેમ વસંતભાઈ ની એ? તમને ખબર નહીં? ના શું છે વસંતભાઈ ની એ વળી? અલ્યા તમારા આખા બોમ્બની મોટી મોટી ફેંકવી છે અને ઓર નહીં રાખતા તમે. આમ તો બધે પંચાયતો ભરો છો, રાવણામ બેવો છો ને કોઈ ખબર રાખતા નહીં આગેવાન થઈને. મારે કોઈ ગોમની વાર રાખવાની જરૂર નહીં. ગોમની વાર રાખેલી છે મને ખબર છે. તમે ચમ જાતા આવજો, કેમ જાતા? પૈસા લેવા જાતા આવજો. તમારે શું છે અલ્યા એ. બધા ઘરે ઘરે ફરવું છે, રકબી ચા પીવી છે ને પછી પૈસા માંગતું ફરવું છે. બીજું કોઈ કામ નહીં તમારે. બસ અમારી આટલી ઇજ્જત. તો પછી અલ્યા વસંતભાઈ છોકરો મોદો છે, શું થયું એને વળી? દવાખાને ભરીને બાબડા તૂટી ગયા છે. એવું તો શું થઈ ગયું એને? મોદો થઈ ગયો, ભૂવા લાયા ને બધું લાયો તોય કોઈ મળતું નહીં. અને તમે સમજ લેવા જાવ છો એમ? હા હું સમાચાર લેવા જાઉં છું. અને હા, તમે તો- આમ કહો છો ચા પીવા જાઓ ને આ કરવા જાઓ. તો મારે આવવું પડશે. હડો તાણે આપણે બે જણા હડો તમે આગેવાન થઈને તમને ખબર ના હોય ના ના મને ખબર જ નથી. હડો આપણે બે જણા સમાચાર લેતા આવીએ. તો હડો. જો અલા જોરાઈ તમને તો ગાધાની ખબર હોતી નહીં તો તમને કોને કીધું કે વસંતભાઈ નો છોકરો બીમાર થઈ ગયો છે? અલ્યા હું ગામમાં જાતો હતો ને હા. તે વસંતભાઈ ધચ્યા હતા મને સામે. તે તે હું પૂછ્યું કે ચોઈ ગયો હો આટલા ઉતાળા? તો કે મારો છોકરો મોદો થઈ ગયો કે ગોળીઓ લેવા જાઉં. એટલે મને ખબર પડી ને મને ખબર નથી. તે જણે એમ કીધું એમ ને? ઓવે પણ હું કીધું હોજી તમારે છોકરાને હોજ લેવા આવું હડો તાં. હા તો અહીંયા છોકરો બીમાર થઈ ગયો લાગે વધારે એટલે દવા લેવા જાય. આપણે જવું પડશે આમાં જલ્દી. એટલે હું હોઉં આવતો હતો ને તમે ધચ્યા વળી. હા મને નથી ખબર. તમે કીધું ત્યાં ખબર પડી. હડો તો હડો. હા વસંતભાઈને પૈસાની સગવડ હતી નહીં અને બાપડાની છોકરો બીમાર થઈ ગયો એમ. આપણે પૈસા ચોથી લાવશે બાપડા? એટલે બધા દવાખાનું તો કોને જોઈ જ છે. મૂકવું હોય ને સસ્તી હોય બધી હોય. એ વાત એ સાચી તમારી. લો વસંતભાઈ બોલાવો. હડો એ વસંતભાઈ, એ વસંતભાઈ, દવાખાને જતા રાખ્યું? ના ના બોલાવો બોલાવો. અલા વસંતભાઈ, આવજો ભાઈ. છોકરા દવાખાને લઈ ગયા? હા છોકરો આવ્યો. છોકરા ઓ આડો ઓય આવજે. આવ તારો અંદર આવો. તમે મોડા મોડા કેમ બોલો? છોકરા કોઈ નહીં થાય. હવે છોકરો મોડો થઈ ગયો છે ને ઠીક રહેતું નહીં. શું વસંતભાઈ વાત મળી અમે જોરભાઈ પાસે છોકરો બીમાર થઈ ગયો છે વધારે બીમાર થઈ ગયો. પોપટલાલ છોકરો હમણાં મોજો રહે.
પણ આ તો એવું હેડે છે વાતાવરણ આ ગુલફાન ખવડાવો જ નતું યાર પેપ્સી એ કોઈ ખવડાવતો જ નહીં. છોકરો બાપડો શાક ની રોટલો નહીં ખાઈ કે પેટમાં દુખાવાનું મળતું જ નહીં. પણ આ એવું વાતાવરણ હેડે છે બધા અતારે જણા છોકરા ને મોટો ને બધા નહીં. અને એને દવાખાનામાં ચો બતાવવાનું બાકી રાખ્યું નહીં ને હવે તો ઘરે હું તો રહી ગયો છું હાવ. પોપટલાલ હું હવે તમારા કને જ આવતો હતો. જેમ અમારા ઘરે તમારે શું કામ પડ્યું? મારે તમારે થોડું કોમ હતું. શું કામ હતું અમારું? મારે ઓલા ડોસીને દાગીના પડ્યા છે ને એને તમે નાલી અને મારે થોડા પૈસા જોઈતા હતા. અને થોડું દવાખાનામાં થોડા પૈસાની જરૂર પડી એમ મારે. એટલે ઘરમાં જેટલા પૈસા હતા એટલા બધા પટી જાય. ના ના આવું હાટ નહીં રાખવાનું દાગીનાનું પૈસાની જરૂર તરત કહેવાનું હું આગેવાન થઈને એમને નહીં પડતો ના, ના. કામ કરે તરત પડ્યા એ દાગીના અને તમને આલું તમે મને એના હાટે આલો હાલ પૈસા. અને પછી જીદાડા મારે પૈસા આવશે એ દાડા હું તમને પૈસા આલું ત્યારે તમે મને દાગીના પાછા આલજો. હા તમે આડા ના મૂકવા હે હા એવી રીતના હાલવા હે. ઓવે. તો હાલ લાવું ના હાલ તો હું બહાર જાઉં છું હું 2 દાડા પછી દાગીના લઈ જાવ પૈસા આલી જાય બરોબર એવું છે એમ ને? હા વાંધો નહીં તો 2 દાડા પછી કાઢો હું તમારા ઘરે આવીને ડાયરેક્ટ રૂબરૂ તમને આલી જાય. હા થોડો હાલ તો અમે હેડા છે બરોબર છે જોરભાઈ હા, તમે કેમ કોઈ બોલતા નહીં ઉભા થઈ રહ્યા હો. પણ તમે બે વાતો કરતા અમે શું બોલો? આ છોકરા જુઓ ચેવો થઈ ગયો આ બાપડો. છોકરાને ટાઈમ છે દવા હાલતા રહેજો પાછા છોકરાને દવા આલવું પણ હવે હાડકા દેખો એ બીજું કોઈ દેખાતું જ નહીં શરીરમાં હવે છોકરો ખાતો જ નહીં ને એવું જ થવાનું છે ને. હારો હારો સરકારે દવા હારી આલજો. દવાખાને દવા કરાવજો. હારી દવાખાને હવે દવા કરાવો અને હારો ભોય રાખો 2 મિનિટ શ્રદ્ધાય રાખો ને દવાય રાખો એ તો બધું રાખવું પડે. એટલે છોકરાને હમું થઈ જાય. હારું વડો તો. હારું, એ હારું, હોડ હારું. ભાઈ આવજો. તમે ટેન્શન ના લેતો, એ- છોકરાને હું થઈ જાય. એ હોડ. વસંતભાઈ બિચારો ગોળી ગાય જેવો છે એના જ ઘરે બાપાને દવાખાનું આવીને ભૂલ એટલે એ પેપ્સી ખવડાય ને? એટલે કાલ તો હું ખવડાવી દઈ. કાલ તો હું ખવડાવી દી. એટલે કાલ મોર ખવડાવી દે તને ખબર હે? એ કાલ તો હું ખવડાવી દી. એ લુખવાર કાલ હું કાળા પેપ્સી ખવડાવી દઈ. એ લુખવાડ તું છે, કાલ હું ખવડાવી દી તને. એટલે હું કાલ ખવડાવી દે તું માનવા નહીં જતો કાળા કલરની. લો ખાઈ રહ્યો મારા જોડે કોઈ રૂપિયો નહીં. એટલે તું એ લુખવાર એટલે વસંતભાઈ કણ લાગે પૈસા રોકડા નહીં પણ દાગીના લાગે ઘણા આ લાગે. દાગીનાની શું વાત કરું એને ડૂસીને આખી હોનેની મઢેલી છે એટલે તો એનો શોખ છે આ કોનમાં એટલી બુટ્ટી ને ઓહળી ને આ કલર ને હોનાના દોરા 8-8 તોલાના છે એટલે તો આખી હોનેની મઢેલી છે એટલે તો દાગીના છે એમ એના શોખ ચેલા ઊંચા ઊંચા છે ડૂસી આ તમને ખબર નહીં? તો ખબર નથી, તમે કીધું એટલે જ ખબર પડે. અરે એને બધા પૈસા દાગીના જ મેલ્યા છે બધા એવી રીતે રોકેલા છે પૈસા એને ઓહો. તો ઘણા શોખ છે એને ડૂસીના તો હારું વડો કેટલા દાગીના આવે તમને? એ તો દાગીના લઈને હવે પૈસા ચાલવા છે સમજી ગયો? સમજી ગયો? હું તો સમજ્યો. તું શું સમજો બોલ દે. હું તો બધું સમજ્યો. પેલા વસંતભાઈ ને સમજી ગયો, પેલા અહીંયા ડોસી ને સમજી ગયો, અને પેપ્સી સમજી ગયો, અને દાગીના સમજી ગયો. લે જ તાર કાની રાહ જોવે છે. હે? અલે આ તારી છોકરો બીમાર થઈ ગયો હવે શું કરું? એને લઈને જલ્દી દવાખાને જવું પડશે. તારે ઠેલો થઈ ગયો. ગુડ ગુડ જલ્દી. લે આર્યો. ચલ્યો. હા જલ્દી જલ્દી. આ ઉતાવળો સંપલ પહેરવા નહીં રહ્યો. છોકરાને તો દાખલ કર્યો બરો. હવે આ દાગીના લઈ અને પોપટલાલને આલીને પૈસા લઈને જવું અને કાંઈ પૈસા જમા કરાવવું. અલે આ તારી આ ઠેલો તો હું એવો કણે જ મેલ્યો તો. ઠેલો જોઈજો ઘરમાંથી. આ મારા દાગીના લાગે ચોરી થઈ ગયા. આ દાગીના કોણ લઈ ગયો છે મારા? આ ફટોફટ મારે આગેવાન કને જવું પડશે. દાગીના તો સાઈડમાં રહ્યા, મારે પેલા પૈસા કરવા પડશે. એટલે છોકરાને એડમિટ કરે પૈસા ભરવાના છે. દાગીના તો પછી વાત કર્યો. આ મારા પૈસા મને લાગ્યા જોરભાઈ ને પોપટલાલ જ ખબર હતી. એ બે એમથી મારા દાગીના લઈ ગયેલા છે. એ પૈસા લેવાની વાત કરી હતી એટલે. અલ્યા પોપટલાલ, એ પોપટલાલ, જોરભાઈ, એ જોરભાઈ. અલ્યા મારે તમારું કોમ હતું. શું કામ છે બોલ શું કામ પડ્યું અમારું? અમને ખબર તાર શું કામ છે એ તો અમને ખબર છે શું કામ છે. તમે આવી ગયા ને પૈસા પૈસા લેતા આવ્યા તમે અલ્યા પણ તમે મારે કેવું હોભળો જ ખરા પેલા? અમને ખબર તમારા છોકરા બધું દુઃખ હવે દૂર કરી નાખે બધું અમે પૈસા દવાખાને લેવા પૈસા આલવાના. અલ્યા પણ તમે પેલા મારે કેવું હોભળો જ ખરા? પણ શું હભળો? અલ્યા મારા ઓલા દાગીના લઈને મેરા ચોરી કેમ કરી ગયા? એટલે એ અમારા પર આમ આરોપ નાખે શરમ ના આવી તમને શરમ ના આવી આમ?
એટલે તો તમારે બે જણ પેલા ગામના આગેવાન થઈને તું અમારા ઉપર એટલું કરે હું તમારા ઉપર વિશ્વાસ કરીને તમારે કીધું નતું ભાઈ દાગીના ચોરી કરી લેવાના. અરે અમે ચોરી અમે નહીં ચોરી કર્યા, નહીં અમને તો કરી. ખબર નહીં કોને ચોરી કર્યા છે. તો મારા દાગીના કોક ચોરી કરી ગયું, હવે કોણ લઈ ગયો છે દાગીના? તમે મને કહો હડો હવે. પેલા આપણે વળદો રહ્યો ને જૂનો આપણે હા. એ કણે એક તાંત્રિક બેહ્યા છે, હા. એને બધી કાળી વિદ્યા બધી જાણે છે, એને ખબર પડે, આપણે એને પૂછી લેવા, એને કોઈ એને બધી ખબર પડે છે, એ કઈ હાલ છે આપણે કોઈ ચોરી ગયું છે દાગીના. તો હડો આપણે એક જ મારે તો બધા દાગીના ઘરમાંથી ચોરી કરી ગયું કોક. તો હડો હવે એમ કરીને જવું પડશે. જીનું જીન ગોળનું ગોળ એ કણે થાય, હેડો એને કહી દેવા લો હડો તાણી. જો વસંત ટીલા બેઠા છે તાંત્રિક છે આપણે. શું નામ હે એનું? એમ રૂ બાબા છે. રૂબાબા નામ છે. કેવા છીએ હવે રૂબાબા જેવું? ના એને ચમત્કાર બીજું ચાલુ. જય હો રૂ બાબા ની, જય હો. જય હો રૂબાબા. જય હો. જય હો રૂબાબાની. બોલો બોલો. આશીર્વાદ છે સમજો. આશીર્વાદ ચાલ ફૂડી નાખી મારે. આશીર્વાદ છે એના ટાલ કોઈ ફોડી નહીં. લે ચાલમાં બળે છે. જો આ રૂ બાબા ને આપણે બોલો બોલો. રૂ બાબા હવે ગામમાં એક કિસ્સો થઈ ગયો છે, આપણે સોલ્વ કરવાનો છે એને. હા આપણે વસંતભાઈ છે, એને છોકરો બીમાર હતો, એના માટે એને દાગીના આડણા મેલી અને પૈસા લાવવાના હતા, એના ડોશીના દાગીના, પણ એને દાગીના કોઈક ચોરી ગયું છે, આ નામ અમારા ઉપર આવી છે, આગેવાન ઉપર, એટલે અમારે આ સોલ્વ કરવું પડશે હવે. અમારે નાઈ જુઓ નાઈ. ન્યાય જો એમ હા તમારે શું એમ પ્રોબ્લેમ શું છે? શું પણ- કહેવાય, ચોર ગોતવાના પણ તમારે? રૂબાબા એ દાગીનાનું ઓઈન બેન સિવાય કોઈ બીજા ત્રીજાને ખબર જ નથી. ખબર નહીં બરોબર, પણ એ ચોર હોય એવું થોડી જરૂરી છે. તો મને તો તમે ચોર પકડી આલો, મારે બીજું કોઈ ના જોવે. એ તો હું ચોર તમને પકડી આલું, ચિંતા શું લ્યા કરો? બસ ખાલી મને તો મારા ચોર પાસે પકડી આવી ગયા ને તમે ખાલી એ પેલા હે ને મારો એક ચમત્કાર જોઈ લો. જોઈ લઈએ. બતાવો રૂ બાબા, તમારા ચમત્કાર બતાવો. ઓમ પત્તા અળગાવા સ્વાહા. રૂ બાબા ચમત્કાર જુઓ ને ઘરે. રૂબાબાની ચમત્કાર. રૂ બાબાની જય, રૂ બાબાની જય. જય હો. જોયો તમે મારો ચમત્કાર? હોય જોયો રૂ બાબા. હા. તમારે જે આ ચોર છે ને હા. એ રહ્યો ને એનો પકડવો મારા માટે કોઈ મોટી વાત નહીં. હવે મારી નજરોમાં આવી ગયો છે એ તમારા ગામના આજુબાજુ જે ઘરના આજુબાજુનો જ માણસ છે. એવું છે એમ? તમે છે ને ખાલી બીજું કોઈ નહીં, તમારા ગામના ગમે એટલા હંસા વાલા છે ને બધાને બોલાઈ આવો, એમાંથી જે ગાડો ચોર છે એટલે છે ને કોઈ ગામમાં ચોર ના રહી જાય, બધાને બોલાવતા આવજો. તો બોલાવો મેલું. હોવે તો જોરભાઈ જો તમે બધા ગામના માણસો બોલાવતા આવો. બોલો બતાવો. આખા ગામને બધાને બોલીને આયા. જાય જાય કે બાકી જ નહીં. જય તો બધા જય. બેહી ગયો બધા હોય લાગી બેહી ગયો. જાઓ, બેહી જાઓ. આપણા ગામવાળા બધા બેહી ગયો. બધા આવી ગયા ને કોઈ બાકી જ નહીં રહી ગયા. રૂ બાબા આવી ગયા બધા. તો હવે હું મારો હે ને જે ચમત્કાર હે ને તમને બતાવું અને ચોર પકડીને બતાવું તમને. એવું સેમ ચોર છે બરોબર. તમને હું હવે ચમત્કાર થી ને ચોર પકડીને બતાવું બરોબર. મેં મારા શિયાળાના ઢાઢમાં મને બચાવનારી મારી ચાદર તું આવી જા ચોર પકડવા. રૂ બાબા, રૂ બાબા. જો આ ચાદર છે ને ખાલી શિયાળાની ઢાઢમાં નહીં બચાવતી, ચોર પકડવા કોમ આવે છે. તમને ખબર છે પહેલી? આ ચાદર હે ને એમાં એવી શક્તિ છે કે આના નીચે જે નેકર છે ને જે ચોર હશે ને એ મરી જાય. એવું છે એમ? હોવે એ રહ્યો ને જીવતો જ નહીં રહ્યો. આવડિયા હલવાયા. એટલે હોવે ચોરી તો આપણે બે ને કરીએ. હવે શું કરશે? કોઈ નહીં એનો ઉપાય છે માધુર. આપણે બે રે ને ચાદરના શીડા પકડીને જ ઉભા રહે. હા લાડો બાપજી. હા બાપજી અમે ઉભા રહો. જો તમે પકડીને ઉભા રહો. હવે ગામના બધા હે ને આ ચાદર નીચે એક એક નીચે નીકળવું પડશે. હોય જ ને તાણ. એ નીકળો આપણે બધા એક એક નીચે નીકળો. લો બધાની પહેલા મુજ નીકળી ગયું. નાનો આગેવાન છું એટલે પેલા હું નીકળે રૂ બાબા, હવે બીજો નંબરે. તો ત્રીજો નંબર મેં. અરે પોપટલાલ, જો વાસણ અમે કહેતા હતા સોરી અમે નહીં અમે નહીં કરી. કરી. મેં તો તમે ચોર સમજતો હતો. તો તમે તો અમારું મન ના રાખ્યું. હવે આયા નીકળી ગયા. ઓયને ચોરી નહીં કરેલી. તો હવે એલા રૂ બાબાને પૂછો ચોરી કોને કરી? લોડ રૂબાબા પૂછો તો ચોરી કોને કરી? એલા રૂ બાબા બધા તો નીકળી ગયા, હવે ચોર કોને કરી?
બધા નીકળી ગયા રૂપામાં બધા નીકળી ગયા તો હવે ચોરી કોને કરીએ છે? તમને હજી હકીકતની ખબર નહીં. જે બે ચોર છે ને હા. એ તો હજી વાર નેસેથી નીકળ્યા જ નહીં. એવું છે એમ? હોવે એવા તો આ બે જ છે કોબડી પકડીને ભાઈ જ છે, બીજા કોઈ નહીં. તો એ બેન હવે નેસેથી કાઢો પછી ખબર પડી જાય. એવું છે એમ? હોવે એ બાપજી માફ અમારી કરો, ભૂલ થઈ ગઈ, અમારી ભૂલ બાપજી. થઈ ગઈ. આપતી અમારી ભૂલ અમારી થઈ ભૂલ ગઈ. થઈ ગઈ. અમે ચોરી કરી હતી. ચોર પકડાઈ ગયા ને. અરે બે જ ચોર છે એમ ને? હોવે તમે માફી મારી નહીં, હવે એની માગો જેની રીતે તમે ચોરી કરી છે. ભૂલ થઈ ગઈ, અમારી ભૂલ થઈ ગઈ વચન. એટલે તમને બે જણા મારા ઘરમાં ચોરી કેમ કરવી પડી અને તમને બે જણા ખબર જ ના પડી કે મારા ઘરમાં દાગીના પડ્યા છે? આ વાતો કરતા કરતા જતા હતા. વાતો કરતા કરતા જતા ને આ તો દાગીના ચોરી જાણી કર્યા. તમે તમે જાણ, તમે તમારા દવાખાને છોકરાને દવાખાને લઈને ગયા ને, તાણી અમે થઈ ગયા. એવું છે એમ? પણ તમારે દાગીને ચોરી કરવી કેમ પડી? શું કામ પડ્યું તમારે? અમારે પેપ્સી ખાવી હતી. અરે આ ભલા મોણા પેપ્સી હારું કોઈ પેપ્સી દાગીને હારું ચોરી તમે કરી ચોરી તમે? અરે ગરબી કેવી પડે. તો જોડે લે તમે માં ઠેલો લેતા આવો પેલા એક જણો જોડો. પેલા આવું લ્યા, પેલો લેતા જા. કેટલી વારથી વાંધો ઠેલો લઈને આવતે? આ આવતો. જો તમારે ઠેલો. આ આવી ગયો. એટલે રૂ બાબાની જય હો, ઠેલો પાછો આવ્યો. આવી ગયો ને હા, તમારો એ ઢેલો રીતે પાછો. બધું. હા, દાગીના. રૂ બાબાની જય હો. જય હો. જય હો, જય હો. જો તમારા દાગીના મળી જાય વસંતભાઈ. લો હડો. જો તારા ઘરે આવે. હડો તાન. આ મારો